ભાઈ ગાઈસ કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણો વિડિયો જોતો હોય બધા મજામાં જ હોય છે. ભાઈ આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આજે અમે શું કામ ખબર? શું? કારણ કે આ બધા વ્લોગ જોઈને કંટાળી ગયા છે. અચ્છા, તો આજે આપણે શું કરવાના છે એમાં? 24 hours living in car. થાર. હા. ભાઈ થાર ની અંદર અમે પૂરા 24 કલાક વિતાવવાના છીએ અને 24 કલાકની અંદર અમે શું વસ્તુ ફેસ કરીએ છીએ એ બધી વસ્તુ જોવાના છીએ, અનુભવ કરવાના છીએ, એક્સપિરિયન્સ કરવાના છીએ. અને વરસાદી માહોલ છે એકદમ. ભાઈ કઈ ખબર નથી કેટલો વરસાદ પડે છે, શું છે, એકદમ મસ્ત વાતાવરણ છે યાર. અત્યારે તો મજા આવે છે, અંદર બેઠા પછી ખબર પડે હકીકત શું છે. અને 24 કલાકની અંદર તમે થાર નીચે પગ ના મેલી શકો. તો શું પોટી જે પણ કરવું હોય ફટાફટ. ઓકે ઓકે. પછી નીચે નહીં ઉતરાય. જે પેલા નીચે ઉતરશે ચેલેન્જ હારી જશે. એવું છે? હા. એ પકડ लिया देखो રંગે હાથો પકડે ગયે હે. તો ગાઈઝ અમારો છે ને ટાઈમ તો અંદર જવાનો નથી, તો અમે છે ને મેકબુક અંદર લઈ જઈએ છીએ, તો અમે આમાં વેબ સિરીઝ જોઈને અમારો થોડોક ટાઈમ પસાર કરી શકશું. તો ગાઈઝ જોડે અમારા કેમેરાનું પાઉચે છે, આમાં અમારા નાના ગેજેટ છે. રાત પડશે તો આમાં લાઇટની જરૂર તો પડશે ને, એટલે પાઉચે ભેગું લઈ લીધું છે. અને આ છે અમારું પ્યારું નાનકડું માઇક. ભાઈ એક વખત અમે આ ગાડીની અંદર બેસી ગયા પછી અમારે નીચે ઉતરવાનું નથી. હજી અમારે થોડી જાજી વસ્તુ છે જીવન જરૂરિયાત, એ બધી વસ્તુ કલેક્ટ કરી છે, એ બધી ગાડીની અંદર રાખી દે પછી આપણે કઈ ઉપાધિ નહીં. તો ગાઈઝ વરસાદી માહોલ છે, અત્યારે એટલી ઠંડી પડે છે, તો રાતે કેટલી ઠંડી પડશે, એટલે અમે છે ને બ્લેન્કેટ ને ઓશિકા બે હારે લઈ જઈએ છીએ. છોડ દે યહાં પે. રાખી દે ને. ઓકે ડન હો ગયા. ચાલ બેસી ચાલ. આપણે બેન હારે બેવાનું. એવું? હા. 1 2 3 બેસી ચાલ. ઓકે ગાઈસ, તો હવે તમારો ભાઈ નીચે ના ઉતરી શકે. તો તમારો ભાઈ બેસી ગયો છે ગાડીની અંદર. હવે 24 કલાક અહીંથી નીચે ઉતરી શકે એમ છે નહીં, પણ અમુક સિનેમેટિક સીન લેવાના છે, બહારના શૂટ લેવાના છે, એમાં તો નીચે ઉતરાય નહીં. એટલા માટે આપણા કોમલબેન આવવાના છે આપણા હેલ્પર બનીને અને કેમેરામેન બનીને. ટેમ્પરરી આખો દિવસ 24 કલાક તો નહીં રહીએ જોડે, પણ ટેમ્પરરી આવશે. કઈ વાંધો નહીં. ટેમ્પરરી તો ટેમ્પરરી 150 રૂપિયા આપી દે. હાલશે? 150 રૂપિયાથી કઈ ના થઈ જો. તો 500 સસ્તામાં ભાઈ તું તો 1000 હાલી હું નીકળી. હાલી કઈ નહીં, 1000 તો થાય. માણસ ને તમે રેવા દો, વાંધો નહીં. હાલો. कैसा लग रहा है? बढ़िया, अभी तो बढ़िया ही लग रहा है. अच्छा, ठंडी हवाएं चल रही है. अच्छा है. ओके, तो चालू करिए अपनी जर्नी. ચાલો ચેલેન્જ જર્ની. ઓકે, અમારો ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયો છે અને 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટમાં તો કઈ હજી ખબર નથી પડતી, પણ હજી ધીમે ધીમે 5 કલાક જશે ને પછી ખબર પડશે કે ચેલેન્જ કેટલો અઘરો છે. Do you hear that? My sanity about to break while everyone I know's out on a trip, on a boat, on a... ભાઈ અમારે હવે ઓફરોડિંગ કરવાનો વિચાર છે થોડોક. કા ઓફરોડિંગ કરીને તો થોડીક મજા આવે ને ગાઈસ. ઓફરોડિંગ કરવાની મજા છે ને આવા રસ્તાઓમાં જ આવે. જો તમે અબ હમ ઓફરોડિંગ કરેંગે. કહાં पे करेंगे ઓફરોડિંગ? यहाँ पे. જો ભાઈ કેવી બધી જગ્યા છે, એકદમ ઉબડ ખાબડ જગ્યા છે. અહીંયા ઓફરોડિંગ કરવાની મજા જ કંઈક અલગ છે. તને બીક લાગે? તો ગાઈસ ઓફરોડિંગ કરીને જે મજા આવી છે ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. એટલી થારને આપણે ક્યારે ઓલી નથી કરી. કષ્ટ નથી દીધો. એટલું થારને અમે ક્યારે કષ્ટ આપ્યું જ નથી. એટલું કષ્ટ આપ્યું ગાઈસ. જી ગાડી આજે આકી છે અમે નેક્સ્ટ લેવલ ભાઈ. મારા હાથ દુખી ગયા યાર એટલા ટર્ન લઈને, કારણ કે યાર થારનું સ્ટેરિંગ આવે ને થોડુંક હાર્ડ આવે. ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. કોમલને નીચે ઉતારી દીધી છે. હવે અમે લોકો નીકળીએ. બાય બાય. બાય બાય. ફટાફટ એક કામ કર, 2 પાણીની બોટલ આપી દે તો અમારે ક્યાંય ઊભી ના રાખવી ગાડી અને નીચે ના ઉતરવું. ફટાફટ આપી દે. ચાલો. વાહ, ઠંડી બોટલ આવી ગઈ છે 2. હાલે મને એક બોટલ ત્યાં મેળ દે, એક બોટલ હું અહીંયા મેળ દઉં નીચે. ચાલો આવજો. બાય બાય, ટાટા. ભાઈ ખાવા પીવામાં બહુ ખાસ ધ્યાન રાખવું જોશે અમારે, કારણ કે પછી નીચે ઉતરાય એમ છે નહીં. ખબર છે ને? ખબર છે. એટલે પાણી પીવાનું માપે. પાછું યાર બધું આ કેવું વાતાવરણ છે યાર, બહુ લાગે છે મને.
મજાક છે અટકે યાર સહી મેં. હવે છે ને ટાઈમ પસાર થતો નથી એટલે ક્યાંક લોંગ ડ્રાઈવ ઉપર જઈએ. ઓફ રોડિંગ તો કરી નાખ્યું છે અમે. હવે એકચ્યુઅલી ક્યાં જશું? નીકળીએ પછી જ્યાં મજા આવશે ત્યાં. તાર મમ્મી પપ્પાને મોઢું જોવા જાવ. યાર નીચે નહીં ઉતરાયો ને. જામનગર જાય ચાલો. જામનગર જાય અને ત્યાં એને સરપ્રાઈઝ આપીએ કે આ તો અમારા જમાઈ ને અમારા દીકરી ને બે એવા. પણ નીચે નહીં ઉતરાય એમ સોરી. પછી ન્યા જઈને એમ ના કહેજો નીચે ઉતરી જાવ. વાંધો નહીં ઉતરી. ઓકે આપણે ચેલેન્જ છે ને એટલે કઈ વાંધો નહીં. જામનગર જાય ચાલો. મારા સાલા સાહેબ છે ને નાનકડા એને થોડાક હેરાન કરી. તો અમે લોકો પોગી ગયા છીએ ખંભાળિયા. હવે છે ને અહીંયા અમારા નીતિનભાઈ છે. નીતિનભાઈને ફોન કર્યો છે. મેં કીધું તમે દુકાને આવો, અમે તો નીચે ઉતરી શકીએ એમ છે નહીં. તમે અમને 2 વેફર લઈ દો એટલે અમે થોડોક નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી ગઈ યાર. તો અમારા નીતિનભાઈ વાંથી જો લે છે વેફર. લેતા આવો. દોસ્ત તીખી નથી? આ વાંધો નહીં, 2 હાલશે. મોરી મોરી હાલશે. તીખી નથી ખવાય એમને. બરાબર डन છે. हेलो गाइस, हाउ आर यू? खाना खा के जाना हो. थैंक यू यार इतना कष्ट देने के लिए, कष्ट लेने के लिए देने के. आप ऐसे कर रहे हो तो हम यार इतना नहीं कर सकते. आप कहते तो हम देवरिया आके अपनी बाइक लेके वेफर देने आते. अच्छा બીજું કે લેવું છે? ચોકલેટ और पैसे लेते जाओ. रुको. नहीं, अरे यार लेते जाओ यार. हम एक ऐसे ही आए हैं, अब नहीं बोल सकता. 2 બાલાજીની વેફર લઈ લીધી છે. એક તેરા, એક મેરા. 3 चॉकलेट लाया हूँ. 2 अकेले को खाने हैं और एक आधी आधी करके खानी है. ઓકે. अच्छा एक उसको अपने हाथ से उसको खिलानी है और तुमको अपने हाथ से इसको खिलाना. वाह, ऐसा करना. ज्ञान तो बहुत अच्छा देते हो. કઈ છે? આ ઓરિજિનલ ના મળે અહીંયા. ઓરિજિનલ ના હોય, આવી જોઈએ અહીંયા. આને ઓલી ખાવી 200 વાળી ને 100 વાળી. ના આવે 200 વાળી નથી ખાવી. તો પણ જે રિયલ આવે ને પણ એ નહીં હોય પણ ચાલશે. ડોન્ટ વરી. On the street lamp, been face flame by the light. I'm going away. ઓકે ગાઈસ, તો પોગી ગયા છીએ આપણે મેકડી. કારણ કે યાર મેકડી નું બર્ગર ખાતા વિના મેળ ના આવે ભાઈ. ભૂખ લાગી ગઈ છે બહુ ખતરનાક. કામનું લાગી છે ને? તો ભૂખ તો લાગે ને યાર હવે તો. કેટલા વાગી ગયા નહીં ભાઈ? વરસાદી માહોલ એટલો છે ને તો મેકડી માં ટ્રાફિક છે આજે. કારણ કે આવો માહોલ હોય ને લોકો બધા બહુ ખાય બર્ગર. હવે છે ને ભાઈ અંદર એક મિત્ર છે આપણા, તો એને આપણે ફોન કરીએ. આપણે એને ઓર્ડર આપી દઈએ. એ ઓર્ડર અંદર દઈ જાય. પછી અહીંયા બેસીને ખાશું આપણે. અંદર તો જો એમ છે નહીં. બહાર વરસાદ પડે છે ડેન્જર ભાઈ. કેટલો બધો વરસાદ પડે છે જો યાર. ઓલા ભાઈ એવા ને દેવા તો એ આખા પડી ગયા. ફટાફટ દઈને વયા ગયા બધું. દેખો ये हमारा बर्गर आ चुका है. વાવ. એ અમારા ભાઈ છે ને વિડીયોમાં ના આવ્યા. થોડાક શરમાવડા છે. એ કે ભાઈ વિડીયોમાં નહીં યાર. મને બધા એ કે મને પછી ફોન કરશે કે તું પરતભાઈ વિડીયોમાં હતો. ચીયર્સ. એ ઓલું ખુલી ગયું તારે. શિટ યાર. ભાઈ એક લોચો થઈ ગયો છે. અમે પેરી પેરી માંગવી હતી, પેરી પેરી ના આવી. હવે ભાઈને પાછો ફોન કરું તો ભાઈ ભૂંડો લાગુ હોય. એટલી સેવા તો ઘણી કહેવાય. કા ચાલશે ભાઈ, પેરી પેરી વિના ચાલશે. ચાલશે કેવું છે ટેસ્ટમાં? સારું યાર. આ તો મસ્ત જોઈ ને. મસ્ત છે ભાઈ. બર્ગરમાં નો કોમ્પ્રોમાઇઝ, પણ ચિપ્સમાં એકદમ ડઠિયા. મીઠું જ નહોતું નાખેલું. આની અંદર ભાઈ 0 સોલ્ટ. આની અંદર નમક છે જ નહીં, જરા બિલકુલ પણ નહીં. બાકી વરસાદી માહોલ છે અને કોકનો આનંદ માણીએ છીએ. તો અહીંથી આપણે નીકળીએ અને હવે આપણે ડીઝલ પુરાવી લઈએ. કારણ કે ડીઝલ બહુ ઓછું છે યાર. ડીઝલ પુરાવી લઈએ સૌથી. ભાઈ રિલાયન્સ નું ડીઝલ બેસ્ટમાં બેસ્ટ આવે મને એવું લાગે છે ત્યાં સુધી. ભાઈ નીચે તો ઉતરાય નહીં આપણાથી. અહીંથી એમનેમ ડીઝલ નાખે છે. તો ભાઈ અહીંથી તમને કદાચ દેખાતું હશે 4903 રૂપિયાનું ડીઝલ આવ્યું. ओके डन. तो भैया हम लोग पहुंच गए हैं जामनगर. और जामनगर में वरसाद પડે છે ગજબનો ભાઈ, ગજબનો. તો હવે છે ને અમે કેમેરામાં શૂટ નથી કરતા, અત્યારે ફોનની અંદર શૂટ કરીએ છીએ. અને ભાઈ ભૂખ લાગી પછી તો લાગે ને હવે. ભૂખી બહુ થાય. આજે અમારે કેટલું ઓછું ખાવાનું મને લાગી છે. આજે અમારે ઓછું ખાવાનું છે પણ તો ધરાર ખવાઈ જાય છે. કારણ કે ભાઈ જો આવું વાતાવરણ આવું હોય ને એટલે ભૂખ લાગે જ. આપણા સાડા સાહેબ આવી ગયા છે યાર આપણી હેલ્પ કરવા માટે. ઉતરીને લેવા જવું જોઈએ ને. હા તો હોય ભાઈ. અમે લોકો આવી ગયા છીએ ડોમિનોઝ ના પિઝા ખાવા માટે. કારણ કે અમારી મનુના ફેવરેટ છે પિઝા. એ જામનગર ના જ ભાવે. કા બીજા તો ભાવતા નથી. જામનગર ના જ ભાવે. ગમે એના ભાવે એવું કઈ ન હોય. પિઝા ભાવે. હા ભાઈ यहाँ पे रख दो. અહીંયા રાખ દો. પિઝા ખાઈ લીધા છે. તમે એમ કહો દેખાડ્યા તો નહીં. દેખાડવાનું ના હોય બધી વસ્તુ. પછી પિઝા ખાઈ લીધા છે. હવે નીકળી આપણે ફટાફટ. કઈ બાજુ? ફટાફટ જઈ કે નિરાતે જઈ. શું ફેર પડવાનું? યાર આપણે તો ગાડીમાં જ રહેવાનું છે. ગાડીમાં જ રહેવાનું છે. સવાર જોઈએ કઈક પ્લાન કરીએ શું છે શું નહીં. ભાઈ બધે વિના હાલે પણ માવા વિના ન હાલે. હવે માવા ખાલી થઈ ગયા છે.
આપણા સાલા સાહેબ આપણી જોડે છે. મેં કીધું તમે માવા લઈ આવી દ્યો મને, એટલે મારે છે ને ઉપાધિ નહીં સવાર હા યાર બીજું તો મારાથી તો નીચે ઉતરાય નહીં યાર, ન કરતા હું તમને કષ્ટ ના આપું યાર. લઈ આવી દે લઈ આવી. આ તો આવો જો કામ ના એટલે ભાઈ છેડો બધું કામ કરે યાર. હે વાહ, એક આજ નથી કરતી બધા કરે. યાર કાંઈ વાંધો નહીં, હવે જોઉં તમે તમારું એક કામ ન કરું. એક કામ ન કરું એક. જામનગરમાં સતત 2 દિવસથી વરસાદ વરસે છે, પણ હજી આ દિવાલ ભીની નથી થઈ. પણ ઓલી બાજુથી વરસાદ આવે છે યાર. વોટરપ્રૂફ છે, હે વોટરપ્રૂફ છે. કઈ ફેર લાગે મારા મોઢામાં? લિપસ્ટિક કરી લીધી. તો આપણા સાલા સાહેબ વયા ગયા છે આપણે મસાલા આપીને, અને હવે હું અને મનુ ફરી પાછા નીકળી દેવડિયા તરફ. હવે સવાર કરવાનું છે અમારે બંને એમ વહેલું વહેલું. હવે જલ્દી થાય તો સારું. સવારે. કંટાળી ગયા. મને તો છે ને ભાઈ પીપી પણ લાગી છે તને? યાર નહીં તો નેચરલી વસ્તુ છે ને તો. મને તો ભાઈ એટલે હજી કંટ્રોલ થઈ જાય એમ છે, વાંધો નથી. કારણ કે પાણી ને અમે બધું બહુ ઓછું પીધું છે. બસ ખાવામાં ડૂચા બોલાવી દીધા ભાઈ ખરેખર. હું તો એડજસ્ટ કરી લઈ ગમે એમ કરીને આ ડાવરું. યાર મને થોડુંક આમ તને કઈક હું આપી શું કહેવાય ઓલું એડવાન્ટેજ આપી પાકું. બાકી વરસાદ તો ભાઈ જામનગરમાં જોરદાર છે. વાં ભલે દિવાલ આપણે હજી કોરી હતી, પણ અહીંયા જો કેટલું પાણી ભર્યું. I am waiting. તો અમારા મેડમ ને છે ને પાછી ભૂખ લાગી તો આઈસ્ક્રીમ ખાઈ છે. ઠંડી લાગે હે તો આઈસ્ક્રીમ ખાવી છે. ઓલા ભાઈ તો ઓળખીતા હતા તો વાંધો ના આવ્યો. બાકી એમ જ કહે આન્યાથી કહે ભાઈ આઈસ્ક્રીમ દઈ જાય. એ તો એમ જ કહે હાલતી થા જોતી હોય તો લઈ જાય. આપી દીધી ને એટલે છોકરીઓને રિસ્પેક્ટ કરે એમ. મારા જીવો માગે તો એમ જ કે હાલ નીકળ. એવું તમે ના કહો તો બ્લોગમાં કહો છો, મને ખબર. ના યાર કેવું એમ ટેસ્ટ કર કેવી છે, મસ્ત છે. તમારે ખાવી છે? નહીં યાર મને ના ભાવે એવું બધું. ખાવા પીવામાં મારા માઈપે રાખવાની. મસ્ત છે. માવામાં લાઈ જો નાટક કર્યા ને ચાલુ એટલી વારમાં. એ કઈ નાટક નહીં. ઠંડી કેટલી લાગે છે યાર. એસી બંધ છે તો એસી બંધ કઈ નથી. ક્યાં બંધ છે? ચાલુ છે. હાવ એટલે હાવ ધીમું છે, પછી હાવ બંધ ન રખાય. કશું વાંધો નથી. ચાલો હાવ બંધ કરો ને તો પછી ગરમી થાય છે, હા. અને ચાલુ રાખો તો ઠંડી પડે છે. એટલા માટે બ્લેન્કેટ કાઢી લીધું છે. હવે બ્લેન્કેટ આ હારું. જો આ સિસ્ટમ મને ગમી. એમ નહીં ભાઈ ચેલેન્જ છે તો સમજો મારે આમ કરો. આને છે ને મને ગાડી શીખડાવી છે, એટલે આવી રીતે છે ને ઈ હુઈ શકે અને હું ગાડી ચલાવતી હોઉં. એ છે. તમારે એવો શોખ છે ને તમારો? હા. તને ગાડી આવડતી હોય તો હું કયો ને હોઈ ગયો. ઓડી લીધું મસ્ત. યાર કેટલું મસ્ત આમ ઓલું શું કહેવાય વેધર છે ને, મજા આવે છે. મજા આવે. હજી કે સોંગ વગાડો ઓલું ભીગી વરસાદો મેં. ઓકે ગાઈસ, તો ઘરે પૂગી ગયા છે અને જોઈ લ્યો તમને દેખાતું હશે જ્યારે તારા બહાર છે ને વરસાદ ચાલુ છે. ઘરે પૂગી ગયા છે. નીંદર આવે છે. થોડાક લંબાવી આરામ કરીએ. શું છે શું નહીં જોઈએ યાર. નીંદર આવશે આમાં? યાર મેં તો એક ઝોલું મારી લીધું. આ તો હોઈ ગઈ હતી ચાલુ રસ્તે. હું હજી જાગું છું. થોડી વાર હોઈ જાય જોઈ. અને પ્રેશર આવ્યું છે ફૂલ. જોવાય શું કરી. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને. કેમ વરસી ગયું ખબર ના પડી. ભાઈ વરસાદ પડ્યો છે જોરદાર. જો અત્યારે બંધ થયો છે. રાતે ફૂલ એટલે ફૂલ વરસાદ પડ્યો છે. મેડમજી હજી સૂતા છે. મેડમજી બહુ નિંદર કરે છે ભાઈ. હેલો જાગી જા. ભાઈ ખોટું નહીં બોલું, રાતના એક ચીટિંગ કરી હતી. 2 મિનિટ ખમો કહું તમને. સૌથી પહેલા તો બ્રશ કરવું જોશે ને, તો એમાં અમે જુગાડ કર્યો છે. બ્રશ તો અમારી પાસે છે નહીં, તો અમે સાઈ ઘરે. લાવો બ્રશ આલી દો. મહેનત કર્યો મોર તમને આપ્યું. આજે આને બ્રશ નથી કર્યું. મેં ફોન કરીને ઉઠાડ્યું. ઉઠ બ્રશ આપ અમને. પોપટી કલરનું તારું એટલે કોલગેટ કરી લે બ્રશ હાલ. ફાઇનલી છે ને હવે અમે ચેલેન્જ અમારો પૂરો કરી છે, પણ અમે થોડીક ચીટિંગ કરી હતી, પણ એના બદલે અમે છે ને 1 કલાક વધારે રહી ગયા નહીં. એ સજા અમે ભોગવી લીધી છે.
કાલે અમે 10 વાગે ચેલેન્જ ચાલુ કર્યો હતો ભાઈ. સોરી અમે ટાઈમ નથી બતાવ્યો કારણ કે ટાઈમ હવે બધા બતાવે છે. કદાચ અમે ચીટિંગ કરી તો તમને ખબર ના પડે, પણ જે વસ્તુ જે જેન્યુઅન વસ્તુ છે ને એ વસ્તુ અમે તમને બતાવી છે. કાલે અમે 10 વાગે ચેલેન્જ ચાલુ કર્યો હતો, વચમાં અમે ચીટિંગ કરી હતી ભાઈ. વોશરૂમ ગયા હતા, તમને જરાય ખોટું નહીં ગયું ભાઈ. અમે ઉતરા હતા નીચે, પણ ખાલી 5 મિનિટ ઉતરા હતા. એ અડધી રાતે વરસાદ પડતો હતો ફૂલ. ફટાફટ વોશરૂમ જાય અને 5 મિનિટ ની અંદર પાછા ગાડીમાં બેસી ગયા હતા. પણ એના માટે એ 5 મિનિટ માટે 1 કલાક અમે વધારે ગાડીમાં બેઠા. અત્યારે હે ને 11 ને 12 મિનિટ થઈ જો. એટલે યાર जो भी है सही है, झूठ वो क्या कहते हैं, झूठ बोल के कोई फायदा नहीं. આપણે છે ને આમ એક લિમિટ ક્રોસ થઈ ગઈ ને ત્યારે ઉતર ન કરો. ઉતરવું તો નહોતું જ આપણે એમ. અને ભાઈ એટલું બધું કે થાકડો લાગ્યો નથી આ વખતે હકીકતમાં. એનું કારણ છે કે ભાઈ ઠંડુ વાતાવરણ છે, વરસાદી માહોલ છે, એટલે મજા આવે, કંટાળો ના આવે તમને. તો બસ ના એન્ડ કરી નાખીએ ને આપણું ચેલેન્જ. ચાલો अब नीचे उतरते हैं. रुको, लाओ मेरे को कैमरा दो. ये लीजिए. ओके गाइस, આપણે બે હારે જ ઉતરી. વેલું પગ નીચે. હા ઓ ભાઈ, આહા મજા આવે છે ભાઈ. નેક્સ્ટ લેવલ કા. તો યાર મજા જ આવે ને. કેવી હાલત થઈ ગઈ યાર. એટલે ઓમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, મજા આવી. મજા આવી ને. હવે આપણે કીવાનો ચેલેન્જ કરવો છે. હવે આ લોકો કમેન્ટ કરશે. ઓકે ગાઈસ, કમેન્ટ કરી નાખો. હવે નેક્સ્ટ ચેલેન્જ તમે કઈ વસ્તુનો જોવા માંગો છો. બધું આ ગળવું બધું જકડાઈ ગયું છે યાર. તો કઈ વાંધો નહીં ગાઈસ, મળીએ એક નેક્સ્ટ વિડીયો, બ્લોગ વિડીયોની અંદર, ચેલેન્જ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરતા જજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલજો નહીં ભાઈ. અને સોરી ગાઈસ, એક ચીટિંગ કરી હતી અમે, નો ડાઉટ. પણ એની અમે સજા ભોગવી લીધી એટલે એ કવર થઈ ગયું. જે વસ્તુ છે એ જેન્યુઅન વસ્તુ બતાવી છે. બાકી એવું નથી ભાઈ, ચેલેન્જ વિડીયોમાં કદાચ અમારે 50 વાર નીચે ઉતરવું હોય ને તો અમે ઉતરી શકી કેમેરો બંધ કરીને. પણ નહીં ભાઈ, એ વસ્તુ નથી કરી. અમે જેન્યુઅન વસ્તુ કરી છે, જે કરી છે એ. કારણ જ્યાં સુધી આપણાથી સહન થયું ત્યાં સુધી બધી વસ્તુ સહન પણ કરી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય.